આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા ગરબાના પાસ મુદ્દે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। ગરબા રમવા માટે સૌથી વધારે જો કોઈ ઉત્સાહિત હોય અને ઉમંગ હોય જેઓને એ છે યુવાધન એટલે કે વિદ્યાર્થીઓ। પણ હાલના આયોજકો તેમની પાસેથી પણ ખૂબ મોટા પ્રમાણે પૈસા લઈને તેમની પાસે ઉઘરાણી કરતા હોય એવું લાગી રહ્યું છે। જ્યાં વિદ્યાર્થીઓ અલગ અલગ યુનિવર્સિટીઓમાં પોતાનો અભ્યાસ કરતા હોય, જ્યાં ગરબા આયોજકો તેમની પાસેથી 5500 જેટલા મોંઘા રૂપિયા લઈ રહ્યા છે પાસના પેટે, સાથે સાથે વિદ્યાર્થીનીઓ પાસેથી પણ ખૂબ પૈસા પાસના ભાગરૂપે ઉઘરાવી રહ્યા છે। જ્યારે આયોજકો દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દર પાસની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ ક્યારે તેની શરૂઆત થઈ અને ક્યારે તે બંધ થયા તેની કોઈને પણ જાણ નથી। ફક્ત 2 દિવસ માટે જ વિદ્યાર્થીઓના પાસની સુવિધા ચાલુ કરવામાં આવી હતી, જે યોગ્ય નથી, જેથી ફરીથી વિદ્યાર્થીઓના પાસ માટે તેમજ રાહત માટે વિદ્યાર્થીઓના પાસની પ્રક્રિયા પુનઃ ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત માટે આજે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દિવસે ને દિવસે આખા દેશમાં જ્યારે મોંઘવારી વધતી જતી હોય તો ત્યારે માની આરાધના કરવા માટે, ગરબે ઘૂમવા માટે જે દિવસે ને દિવસે આ આયોજકો પૈસાની જે પાસની જે મોંઘવારી કરી રહ્યા છે એ ખરેખર ખૂબ દુઃખનીય છે। નાનામાં નાનો છેવાડાનો માની પણ વડોદરા શહેરનો ગરબે ઘૂમી શકે, કોઈક પાસના નામે પાછો પડતો હોય તો મારી જેટલા પણ ગરબા આયોજક વડોદરા શહેરમાં છે, જેમને 5,000, 6,000 રૂપિયા એક પાસની ફી રાખી છે, એમને હાથ જોડી વિનંતી છે કે પાસમાં રાહત આપવામાં આવે, કેમ કે સામાન્ય માણસની પણ આમાં કમર તૂટે છે। સાથે સાથે મહિલાઓ, જે વડોદરા શહેરની મહિલાઓ છે, આખા ગુજરાતમાં ગરબે ઘૂમતી હોય છે, ત્યારે એ જ આખા જે માની આરાધના હોય, જેની શાન હોય છે, તો દરેકે દરેક આયોજકો જે મહિલાઓના પાસ પહેલાં નહોતા લેતા ને, પણ હવે દિવસે દિવસે જ્યારે એની પણ ફી આજે લક્ષ્મી વિલાસ પેલેસ જેવા ગરબામાં 2100 રૂપિયા જેવી મહિલાની ફી ઉઘરાવાતી હોય અને દરેકે દરેક તમામ આયોજકો દ્વારા મહિલાની ફી લેવામાં આવતી હોય તો એ પણ બંધ કરવામાં આવે। સાથે સાથે મેઇન મુદ્દો મહત્ત્વનો અમારો એવો છે કે જે વિદ્યાર્થીઓ, આપણે વડોદરા શહેરમાં ઘણી બધી કોલેજો અને અહીંયા યુનિવર્સિટીઓ આવેલી છે, તે છતાંય વિદ્યાર્થીઓના પાસમાં કોઈ રાહત આપવામાં આવી નથી। કદાચ 1-2 દિવસ માટે કોઈક આયોજકો દ્વારા પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું હતું, પણ એ બંધ કરી દેવામાં આવ્યું છે। તો તાત્કાલિક ધોરણે જે વિદ્યાર્થીઓના પાસ છે એમને 50%ની રાહત આપવામાં આવે અને વિદ્યાર્થીનીઓના પાસ ફ્રી કરી દેવામાં આવે, એવી અમારી સખત માંગ છે। જો આવું નહીં થવામાં આવે તો દરેકે દરેક ગરબા આયોજકોની ઓફિસો પર અમે જવાના છે અને ત્યાં પર આવી જ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના છે। કમિશનર સાહેબને અમે એવી રજૂઆત કરવા આવ્યા છે કે આપણે 1 રૂપિયાના એના પર આપણે જ્યારે ગ્રાઉન્ડ બધા જ આયોજકોને આપતા હોય તો એની સામે આ લોકો આટલી લાખો અને કરોડો રૂપિયાની જે ફી ઉઘરાવે છે, તો જો વિદ્યાર્થીઓને આ લોકો રાહત ના આપી શકતા હોય તો તેમની કેટલી આવક થાય છે અને કેટલી જાવક થાય છે, ખર્ચ કેવી રીતે થાય છે, એ તો જાહેર કરવામાં આવે તો અમને પણ ખબર પડે કે ભાઈ એ લોકોને કઈ રીતે નુકસાન થાય છે અને કઈ રીતે ફાયદો થાય છે। કેમ કે અત્યારે ધર્મના નામે લાખો ને કરોડો રૂપિયાનો ઉઘાડી લૂંટ થવા માંડી જાય। સમજો કે 2-5 દિવસ માટે વરસાદ પડે તો એ દિવસોમાં જ્યારે ગરબા નથી રમાવતા હોતા 5 દિવસ, તો એ 5 દિવસના પૈસા ક્યાં ગયા? તો દરેકે દરેક આ વખતે આયોજકોને અમે એવી પણ વિનંતી કરીએ છીએ અને કમિશનર સાહેબને પણ એવું કહેવા માટે આવ્યા છે કે જેટલા દિવસ સુધી વરસાદ પડે અને જે આયોજકોએ મોટી પ્રમાણમાં જે રૂપિયા લેવામાં આવ્યા છે એ પણ જે લોકોએ પાસ લીધા એ લોકોને પરત આપવામાં આવે। આજરોજ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। જેવી રીતે આવનારા સમયમાં નવરાત્રિનો તહેવાર છે અને સમગ્ર વડોદરાના જે ગરબા છે એ વિશ્વવિખ્યાત છે અને લોકો બહારથી પણ રમવા આવતા હોય છે, પણ તમે જોશો કે આજના સમયમાં ગરબા આયોજકો NGO અને ટ્રસ્ટના નામે એક ઉઘાડી લૂંટ ચલાવતા હોય છે। એટલા મોટા પ્રમાણમાં અહીંયાથી ફીસ પાસના નામે લેવાતી હોય છે, 5,500-6,000 રૂપિયા, જે વિદ્યાર્થીઓના 1 વર્ષની યુનિવર્સિટીની ફીસ હોય છે। અને સૌથી વધારે રમવા માટે જો કોઈ આવતું હોય તો એ વિદ્યાર્થીઓ અહીંયા આવતા હોય છે અને વિદ્યાર્થીઓના લીધે જ આ ગરબાની એક ચમક હોય છે તે રહેતી હોય છે। પણ તમે જોશો કે વિદ્યાર્થીઓને કોઈ બી કન્સેશન નથી આપવામાં આવતું, ખાલી ફક્ત નામ ખાતર 2 દિવસ માટે વિદ્યાર્થીઓના રાહત દરે પાસ ચાલુ કર્યા હતા, પણ એ ક્યારે ચાલુ થયા અને ક્યારે પતી ગયા કોઈને જાણ નથી। આજે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ એ માંગ સાથે આવ્યું છે કે જે બી અહીંયા ખેલૈયાઓ છે એ ખેલૈયાઓમાં સૌથી વધારે યુથ આવતું હોય છે અને એ યુથમાં જો તમે આ રીતે એમને જ લૂંટશો તો કઈ રીતે આ ચાલી રહેશે? અમારી માંગ છે કે વિદ્યાર્થીઓને ભાઈ કન્સેશન હજુ ચાલુ કરવામાં આવે, કારણ કે ખાસા બધા વિદ્યાર્થીઓ છે જે અમને યુનિવર્સિટીમાં આવીને રોજ કહે છે કે અમારા પાસે પૈસા નથી ને અમે રજીસ્ટ્રેશન માટે રહી ગયા છીએ। એટલે આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને માંગ કરી છે કે ફરીથી રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવે અને જે બહેનોના પાસ છે તે ફ્રી કરવામાં આવે તેવી એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસની માંગ છે। હમણાં જ થવાના નવરાત્રિ જે ગરબા છે એમાં કોર્પોરેશનની જે ગ્રાઉન્ડ્સ ભાડામાં આપેલી છે એમાં અમે ટોકન ઘરે આપતા હોય છે, એટલે અહીંયા યુથ કોંગ્રેસ અને એનએસવાયનું
વિરોધ આ ગ્રાઉન્ડ્સ અને બીજી એક આયોજકોની વિરુદ્ધમાં એક સીલિંગ લિમિટ્સ કરવાનું કીધું એની રિક્વેસ્ટ હતી. આ લોકોના આવેદનમાં એવું હતું કે પાસીસની કોસ્ટ બહુ વધારે લેવામાં આવી રહ્યા છે, એટલે એક લિમિટ ફિક્સ કરવાની માંગણી હતી, અથવા ખેલૈયાઓ જે બહેનો છે એમને માટે ફ્રી કરી આપવાનું એમની વિનંતી હતી. અને જે મોંઘું રીતે પાસીસની ખર્ચ કરી રહ્યા છે અને પાર્કિંગમાં પણ પૈસાની જે વધારે ખર્ચ થઈ રહ્યા છે એનું એક લિમિટ માં ફિક્સ કરવા માટે કહી રહ્યા છે, કારણ કે એમની માંગણી છે કે રેટ્સ બધું વધી ગયું છે, મોંઘવારી આ ઇસ્યુઝને લઈને એ લોકો રજૂઆત કરતા હતા. આગળની કાર્યવાહી શું કરી શકીએ એના ઉપર સ્ટડી કરીને એસ્ટેટ ડિપાર્ટમેન્ટ જોડે ચર્ચા કરીશું, એન્ડ વી વિલ ડૂ સમથિંગ અબાઉટ ધીસ.